રાજકોટ શહેર બાદ જિલ્લા આરોગ્ય વિભાગે કામગીરી કરી છે। એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। કુલ 12 જેટલી પેઢીમાં ચકાસણી 8 કિલો એનાલોગ પનીરનો નાશ કરવામાં આવ્યો। જામકંડોરણાની શ્રી વૃંદાવન ગીર ગૌશાળાનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે, તો ગોંડલની આઈ ખોડલ ડેરી ફાર્મ અને લાલજી આઈસ્ક્રીમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું। રાજકોટમાં પટેલ ગાંઠિયા શ્રીજી ફૂડનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે, તો લોધિકાની શ્રી રામદેવ ડેરી, સરદારની શ્રી સોનલ કૃપા ડેરીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે એક બાદ એક એનાલોગ પનીર બનાવતી ફેક્ટરીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને હવે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ। સ્પષ્ટપણે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે રાજ્યભરનું આરોગ્ય વિભાગ છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેર બાદ રાજકોટ જિલ્લા ફૂડ વિભાગ છે તેમના દ્વારા પણ ગઈકાલે આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં અલગ અલગ 12 જેટલી પેઢીઓમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 8 કિલો જેટલું એનાલોગ પનીર છે તે મળી આવ્યું હતું અને તેનો નાશ છે તે કરવામાં આવ્યો હતો। સાથે સાથે જે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારોમાં વધારે પ્રમાણમાં એનાલોગ પનીરનું ઉત્પાદન છે તે થઈ રહ્યું હતું અને જેને લઈને 8 જેટલી પેઢીઓ છે તેના લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં જામકંડોરણાની શ્રી વૃંદાવન ગીર ગૌશાળા, જે ગોંડલની આઈખોલ ડેરી ફાર્મ, ગોંડલની લાલજી આઈસ્ક્રીમ, આ ઉપરાંત રાજકોટ તાલુકાની પટેલ ગાંઠિયા અને શ્રીજી ફૂડ અને લોધિકાની શ્રી રામ ડેરી અને સરદારની સોનલ કૃપા ડેરીનો સમાવેશ થાય છે। આ તમામ યુનિટો પર એનાલોગ પનીર છે તેનું પ્રોડક્શન છે તે થઈ રહ્યું હતું અને હવે આગામી દિવસોમાં જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ત્યારે તેનું ફરી ઉત્પાદન ન થાય તે માટે તેના લાયસન્સ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે જિલ્લાભરમાં એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ ન થાય તે માટેની આ કડક કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર।